ધોરણ 12માં ચેપ્ટર નંબર 13માં છેલ્લે સ્વાધ્યાયનો દાખલો, ઉદાહરણનો દાખલો 7મો જે છે વાંચવાનું કીધો હતો. ને હવે આવે છે MCQ. જે MCQ ગણાવવા જેવા છે તે ગણાવી દઉં છું. અમુક જે છે એ તમને નવા લાગશે, એ નવા નથી. જૂના કોર્સની અંદર એ થોડીક થિયરી આવતી એટલે એના ઉપરથી છે. શું છે પેલો MCQ લઈએ તો ત્રીજો MCQ. એમાં જવાબમાં બધાને કન્ફ્યુઝન થશે, એમાં એ જવાબ ન આવે, પણ ખરેખર એ જવાબ જ આવે. કેવી રીતના? 11 સોડિયમ 23ના ન્યુક્લિયસમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન્સની સંખ્યા શોધો. કેટલી? જો ન્યુક્લિયસમાં કીધું, ન્યુક્લિયસમાં, ના ન્યુક્લિયસમાં, સોડિયમ ના ન્યુક્લિયસમાં એવો શબ્દ વાપરેલો છે. તો સોડિયમ ના ન્યુક્લિયસ કે ને, તો ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન હોય જ નહીં. પ્રોટોન, ન્યુટ્રોન ગણી લેવાના, પૂરું. એટલે એ ઓપ્શન આવશે, બરાબર. પછી બાકી બધા થિયરિટિકલ જે છે એ વાંચવાના છે. ધારો કે આપણે ઇન્ટ્રોડક્શન જે આપણે ચાલ્યું પ્રસ્તાવના, એમાં કદાચ એ શબ્દ ન આવ્યા હોય તો એ MCQ તમારે યાદ રાખવાના છે, બરાબર. હવે તમને વધારે છે ને, જો આવો આપણે એક ટોપિક નથી એવો, ન્યુક્લિયસનું સ્થાયીપણું. ન્યુક્લિયસનું સ્થાયીપણું જૂના કોર્સની અંદર એ ટોપિક આવતો આપણે, બરાબર. તો એ ટોપિક આવેલો નથી, તો આપણે એના MCQ 24-25 ને એ બધા MCQ જે છે ને એના છે, બરાબર. એટલે એ તમે ઓપ્શન જોઈ લેવાનો કે એનો હંમેશા હલકા પદાર્થ માટે N/Z 1 હોવું જોઈએ, અને Z બરાબર N માટે રેખા કઈ બાજુ ઉતરે? નીચે તરફ ઉતરે છે, બરાબર. અને સ્થાયી 29 છે, સ્થાયી ન્યુક્લિયસના દળ માટે દળ ક્ષતિ હંમેશા કેવી હોય છે? ધન લેવામાં આવે છે. હવે એક છે 33મો MCQ. તો જે MCQ આપણે થિયરીની અંદર આવ્યા નથી, એ MCQ એની અંદર હોય તો આપણે થોડુંક ધ્યાન રાખવું, બરાબર. ન્યુક્લિયસના બંધારણીય કણોના દળ કરતાં હિલિયમના ન્યુક્લિયસનું દળ 0.03 U જેટલું ઓછું છે, બરાબર. ન્યુક્લિયસ જે છે એનું બંધારણીય કણ છે એના કરતાં હિલિયમનું ઓછું છે. તો 2He4ની ન્યુક્લિયસની ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા કેટલી થાય? તો આપણી પાસે EBN એટલે ખાલી બંધન ઉર્જા 0.03 ગુણ્યા 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવી થાય. તો EBN/A એક ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા 0.03 ગુણ્યા 931/4 એપ્રોક્સિમેટલી 7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. કારણ કે હિલિયમ તમને કીધો, તો હિલિયમ માટે આપણે એની વેલ્યુ કેટલી થશે? હિલિયમ માટે 4 થશે, બરાબર. 37મો યાદ રાખવાનો છે. પછી આવે છે 50. ચાર માર્ગ આપેલા છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને આલ્ફા કણ સમાન વેગથી લંબ રૂપે દાખલ થાય છે. ચુંબકીય ક્ષેત્ર છે ને આમ અંદર તરફ છે, જો, બરાબર. ન્યુટ્રોન, પ્રોટોન, આલ્ફા કણ અને ઇલેક્ટ્રોન એ લંબ રૂપે દાખલ થાય. તો ચુંબકીય ક્ષેત્ર આમ છે, આમ લંબ રૂપે દાખલ થાય છે. તો ઇલેક્ટ્રોનનો ગતિપથ નીચેનામાંથી કયો હશે? ચાલો, ઇલેક્ટ્રોનનો ગતિપથ કયો હશે? પહેલો હશે, બીજો હશે, ત્રીજો હશે, ચોથો હશે? તો ગતિપથ લેવા માટે તો કે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ, જો આ દિશામાં બળ લાગે તો આ બાજુ ગતિ કરે, સીધું લાગતું હોય સીધી ગતિ કરે, આ દિશામાં લાગતું હોય તો આ દિશામાં ગતિ કરે. તો આપણી પાસે આવું સૂત્ર છે, જો F બરાબર Q V વેક્ટર ક્રોસ B વેક્ટર. હવે આમાં મોટાભાગના વિદ્યાર્થી શું કરે? તો વેગની દિશામાં અંગૂઠો રાખે, ચુંબકીય ક્ષેત્ર આમ, બરાબર. તો વેગ બળ જે છે કઈ દિશામાં લાગે છે? ડાબી બાજુ લાગે. એટલે આમાંથી કોઈ એક માર્ગ પસંદ કરી લખી નાખે. એવું નથી, અહીંયા વાત આવી ઇલેક્ટ્રોનની.
તો વાત ઇલેક્ટ્રોનની આવે ને તો ઇલેક્ટ્રોન પર વિદ્યુતભાર માઇનસ ઈ હોય એટલે માઇનસ અહીંયા લખવા પડે. તો વી વેક્ટર ક્રોસ શું લખાય? બી વેક્ટર. તો દિશા આમ જ આવે, વેગની દિશા ઉપર તરફ, બી આમ, પરંતુ માઇનસ વિદ્યુતભાર હોવાથી હથેળીને તમારે વિરુદ્ધ દિશા લેવાની, આ બાજુ. બળ જે છે કઈ બાજુ લેવાનું? મારી બાજુ છે આગળ માઇનસ હોય તો એના કરતાં વિરુદ્ધ દિશામાં. તો વિરુદ્ધ દિશામાં લ્યો તો તમે આ હાથ તો આમ જ રાખવાનો. તો હથેળી મારી બાજુ જે બળ છે એની વિરુદ્ધ બળ કયું લાય? ચોથું. ઇલેક્ટ્રોનનો માર્ગ જે છે એ કયા નંબરનો હશે? ચોથા નંબરનો હશે. ચાલો 53-54 જે છે એ આયનીકરણ શક્તિ આલ્ફા કણની વધુ હોય છે, વિભેદન શક્તિ એટલે કે ભેદન શક્તિ ગેમાની વધુ હોય છે. બરાબર, એ યાદ રાખવાનું છે કદાચ ન ખબર હોય તો. એ જૂના કોર્સમાં થિયરીમ છે. હવે અગત્યના MCQ છે બધાય. 71મો MCQ. એલેન વર્સિસ ટાઈમ વિરુદ્ધ ટીના આલેખનો ઢાળ નીચેમાંથી શું દર્શાવે છે? ચાલો નીચેનામાંથી ઢાળ મેળવવાનો છે. તો આનો ઢાળ આપણે લેવો હોય તો આપણે ખબર છે આને આની વચ્ચેનો સંબંધ એટલે તો કે n બરાબર n0 e⁻ λt. ln n બરાબર n0 e⁻ λt આવો સંબંધ છે. હવે આપણે n જે છે એને ln-માં ફેરવવાનું, લોગમાં ln. તો ln-માં જો તમે ફેરવશો તો શું થાય? તો ln-માં ફેરવશો એટલે અહીંયા થાય ln n0 આ વત્તા છે એટલે અહીંયા આવશે માઇનસ λt. ઘાત જ ખાલી આગળ આવે, બાકી બધું પૂરું. બરાબર, તો આને y બરાબર c પ્લસ mx સાથે સરખાવો. એમાં ઢાળ જોવો તો કોણ છે? બરાબર, ચાલો 73. રેડિયો એક્ટિવ તત્વના સરેરાશ જીવનકાળના અંતે મૂળ તત્વના કેટલા ટકાનું વિભજન થયું હશે? તો રેડિયો એક્ટિવ તત્વના n બરાબર n0/e લખાય. n0 છેદમાં 2.71 લખાય. તો અહીંયા તમને જવાબ મળશે કેટલું? 0.368 n0 મળશે. બરાબર, આ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે. તો વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી? 0.632. ટકામાં લખવું હોય તો 63.2%. 100%માંથી આ બાદ કરી દેવાનું, કારણ કે પ્રારંભિક આપણે જે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી લઈ છે? 100. તો હવે અવિભંજિત છે આટલા, તો વિભંજિત કેટલા હોય? આટલા. પૂરું. 75મો MCQ. PA 218 ના નમૂનામાં અર્ધાયુ 3 મિનિટ છે. જો અર્ધાયુ જે છે ને એ 3 મિનિટ આપેલો છે. બરાબર, તો તેના 10 ગ્રામના નમૂનામાં 15 મિનિટના અંતે અવિભંજિત ભાગ ખાલી જગ્યા હશે. તો તેના 10 ગ્રામના નમૂનામાં 15 મિનિટને અંતે અવિભંજિત ભાગ ખાલી જગ્યા હશે. તો અવિભંજિત ભાગ માટે આવું એક સૂત્ર હતું, n આવર્તકાળ માટે. બરાબર, તો અહીંયા 15 3 n અર્ધાયુ 3 આપેલો n એમનો. તો n બરાબર કેટલું મળશે આપણે? 5. n/n0 બરાબર 1/2n 1/2 થાય. 1/છેદમાં કેટલા લખાય? 32. 76મો MCQ. કોઈ એક ક્ષણે રેડિયોએક્ટિવ તત્વમાં ન્યુક્લિયસની સંખ્યા 10⁶ છે. જો તેનો અર્ધાયુ 20 સેકન્ડ હોય તો 10 સેકન્ડને અંતે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે? તો એના સૂત્રનો ઉપયોગ કરવાનો. T બરાબર n T
ટાઉ 1/2, તો n બરાબર n0 બાય 2n, તો n બરાબર t બાય ટાઉ 1/2, તો આ 10, અર્ધાયુ 20, આ 1/2 એટલે n મળી ગયું. n ની કિંમત મૂકી દો. n બરાબર 10⁶ પ્રારંભમાં છે જ, 2 ઉપર 1/2, 10⁶ છેદમાં √2, આવો જવાબ આવશે. 77માં MCQ શું કહે છે? શિશુ એટલે કે લેડ, PB નો અર્ધ જીવનકાળ લખો. તો અર્ધ જીવનકાળમાં જવાબ જે છે ને અનંત આવે છે. શું કામે? તો કે શિશુ જે છે ને સ્થાયી તત્વ હોવાથી, તેનું કુદરતી રીતે વિભંજન થતું ન હોવાથી અર્ધ આયુ હંમેશા કેવો રહેશે? અનંત. શિશુ જે છે એનું વિભંજન, કારણ કે મેં તમને એવું કીધું હતું કે કોઈ તત્વ જે છે એ જ્યારે નિર્માણ થશે ત્યારે એનું કુદરતી રીતે વિભંજન થાય, અસ્થાયીનું નિર્માણ થાય, સ્થાયી બને ત્યાં સુધી એનું શું થાય? વિભંજન થાય. તો અહીંયા એવું કીધું કે ઓલરેડી જ્યારે એનું નિર્માણ થાય ને ત્યારે જ પોતે કેવો હોય? સ્થાયી હોય. તો કોઈ પણ પ્રકારનું વિભંજન થાય નહીં. તેનો જીવનકાળ કેટલો રહેશે? અર્ધ જીવનકાળ, એટલે અર્ધ આયુ જે છે એ કેવો રહેશે? અનંત રહેશે. બરાબર, યાદ રાખજો ખાસ, આ એક ઉદાહરણ સારું છે. 78મો MCQ. 78માં MCQમાં જો પહેલી લીટીમાં વિભંજન દર ઋણ મિનિટમાં એવું લખેલું છે, ત્યાં ઋણ નથી, ઋણ ચેકી નાખવાનું, ન્યા કરવાનું 3. ઋણ જે છે એ ત્યાં શું કરી નાખવાનું? ચેકી નાખવાનું છે. એની જગ્યાએ કેટલું લખવાનું? 3 લખવાનું. એક રેડિયો એક્ટિવ તત્વનો વિભંજન દર 3 મિનિટમાં 1024 વિભંજન પર સેકન્ડથી ઘટી 128 વિભંજન પર સેકન્ડ થાય, તો તે તત્વનો અર્ધાયુ કેટલી મિનિટ હશે? બરાબર, તો પહેલાં તો આપણે જોઈએ t બરાબર અર્ધાયુ 0 હોય ત્યારે 1000 ને કેટલા કીધા? 24. એક અર્ધાયુ થાય ત્યારે 512 થાય, 2 અર્ધાયુ થાય ત્યારે 256 થાય, 3 અર્ધાયુ થાય ત્યારે કેટલા થાય? 128. તો t બરાબર 3t1/2. 3 અર્ધાયુ દરમિયાન પૂછ્યું છે, તો 3 બરાબર 3 ગુણ્યા, જો સમય કેટલો, આ t જે છે ને સમય કેટલો લીધો? વળી પાછું કે આ તો કે સૂત્ર નથી, આ t જે છે ને એટલું છે, એમ કે 3τ1/2 જેટલું. બરાબર, તો 3τ1/2, તો τ1/2 બરાબર 1 મિનિટ. બરાબર, આ રીતના આની ગણતરી કરવાની છે. તો રેડિયોએક્ટિવ તત્વનો 84, રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ TH અને સરેરાશ જીવનકાળ TM હોય તો TH <TM આવશે. એનું કારણ શું છે? 84માં B જવાબ નહીં આવે, C જવાબ આવશે. હંમેશા જીવનકાળ જે છે રેડિયોએક્ટિવ માટેનો એ હંમેશા એના કરતાં અર્ધાયુ કેવું હોય છે? ઓછું હોય છે. બરાબર, એ થિયરી પ્રમાણે ખબર પડી જાય. હવે જો એક 91મો MCQ છે, એ જૂના કોર્સમાં ડાયરેક્ટ થિયરીની અંદર સૂત્ર આપેલું છે. બરાબર, એટલે તમે 1/λ જે તમને મળે છે એમાં લેમડા લેવું હોય તો આલ્ફા બીટા માટે તો લેમડા આલ્ફા પ્લસ લેમડા બીટા. જો એક તત્વનો આલ્ફા કણનો ઉત્સર્જન માટેનો ક્ષય લેમડા આલ્ફા, બીટા કણનો ઉત્સર્જન માટે લેમડા બી, તો ઉત્સર્જન માટે કુલ ક્ષય કેટલો? 2 સરવાળો કુલ. પછી આવે છે 93, ટકાવારી વાળો છે 93માં. શું છે? જો રેડિયોએક્ટિવ તત્વના જથ્થામાં 5 દિવસમાં 10% ઘટાડો થાય, 5 દિવસમાં 10% ઘટાડો થાય, તો 20 દિવસમાં અવિભંજિત તત્વનો જથ્થો કેટલો? 5 દિવસમાં જો 10% ઘટાડો થાય તો 20 દિવસ બાદ અવિભંજિત તત્વોનો જથ્થો કેટલો? તો એનો મતલબ એવો થયો કે ઘટાડો 10નો થાય તો વધે 90 કે નહીં? તો મૂળ એક્ટિવિટી કેટલી થાય? રેડિયો એક્ટિવિટી 0.9 R0 જેટલી. બરાબર, તો R/R0 બરાબર 0. કેટલા લખાય? 9. તો R/R0 બરાબર e⁻ λT. તો
આ આપણે 0.9 મળ્યું છે અને ઈ રેસ ટુ માઇનસ લેમડા શું લખાય ટી, તો ઈ રેસ ટુ કેટલા દિવસ કીધા? 5 દિવસ કીધા, એટલે ટી સમય જે છે એ 5 આપણે એટલે -5t ઇક્વલ ટુ 1/0 કેટલા થાય 9. અહીંયા પ્લસ કરો ત્યારે પ્લસ ઘાત એટલે છેદ છે એને કરતાં કરો તો આ છેદમાં આવી જાય, તો અહીંયા વધે 1.111, તો અહીંયા સોરી ટી નહીં લેમડા 5 લેમડા બરાબર ln, ઈ કાઢવું એટલે સામે ln થઈ જાય 111. હવે શું થશે તો કે લેમડાને કરતા કરો તમે આ ln એટલે આ વેલ્યુ જોવાની છે. કેવી રીતના જોશો તમે? log 1.111 જોવાનું ગુણ્યા 2.303 કરવાના, બરાબર? લખું તો લખી નાખું, log 1.111 ગુણ્યા 2.300 ને કેટલા કરવાના 3 છેદમાં શું કરવાનું 5. આનું જો સાદુરૂપ તમે આપશો એટલે લેમડા તમને કેટલું મળશે 0.021 સેકન્ડ ઇનવર્સ. અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી, તો n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા 0.021 ગુણ્યા સમય જે છે એ કેટલું કરવા માટે કીધો 20 દિવસ, એટલે અહીંયા સમય 20 દિવસ, તો n/n0 બરાબર 0.657 ઇન્ટુ 100. આવું મળશે 65.7%, એટલે એપ્રોક્સિમેટલી જવાબ જે છે એ 93 અંદર સી જેવો લાગશે, બરાબર? જો 94માં જવાબ એ કરી નાખજો, એમાં બી જવાબ નહીં આવે. ઓકે, 102માં એ જવાબ કરી નાખજો, એમાં બી નહીં આવે. 100 ને કેટલામાં એમસીક્યુ 2ના એમસીક્યુમાં એમાં ડી જવાબ આપેલો છે, તો એમાં શું કરવાનું છે એ જવાબ કરવાનો છે. 103 આલ્ફા કણનું ઉત્સર્જન કરતા એક તત્વનો 1 મોલ જથ્થો એક પાત્રમાં મૂકેલ છે. 1 મોલ જથ્થો એક પાત્રની અંદર મૂક્યો, જે શું કરે છે આલ્ફાનું ઉત્સર્જન કરે, જે તેમનો સંગ્રહ કરે છે, આલ્ફાનું જે ઉત્સર્જન થાય ને એનો સંગ્રહ કરે. તે તત્વનું અર્ધાયુ 5 કલાક છે, એ 5 કલાકમાં એમાં 100 ઉત્સર્જન થયા હોય તો પાછા 5 કલાકમાં 50 થઈ જાય એમ. તે પાત્રમાં 4.515 ગુણ્યા 10⁻23 આલ્ફા કણનો સંગ્રહ થવા માટે કેટલો સમય લાગશે? બરાબર, તો n0 બરાબર 6.023 10ની કેટલી ઘાત થાય 23, તો n બરાબર 6.023 ગુણ્યા માઇનસ 4.515 10ની કેટલી 23, તો 1.508 ગુણ્યા 10⁻23. શું કીધું? 1 મોલ કીધો, તો 1 મોલમાં પરમાણુ અથવા ન્યુક્લિયસની સંખ્યા એવોગેડ્રો જેટલી હોય, એમાંથી તમને જે ઉત્સર્જન જે છે પાત્ર, તે પાત્રમાં આપણે કેટલો સંગ્રહ કરવો છે તો કેટલો, તો આમાંથી આ બાદ કરી દો તો વધેલી સંખ્યા જે છે એ સંગ્રહ થશે. તો કે n બરાબર n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા શું લખાય ટી, તો n/n0 ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી, તો n/n0 n એટલે આપણી પાસે 1.508 ગુણ્યા 10⁻23, n0 એટલે શું છે 6.023 10⁻23 બરાબર ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. 23 કેન્સલ થઈ જાય, અહીંયા વધે 1/4 બરાબર ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી. 2 નો સ્ક્વેર બરાબર ઈ રેસ ટુ
લેમડા ટી આ ઉપર લઈ ગયા, 2 નો સ્ક્વેર લખાય ને 4 ને ઉપર લઈ ગયા એટલે આ પ્લસ થઈ ગયું 2ln2 બરાબર 0.693 બાય t1/2 ઇન્ટુ ટી. આવું ક્યાંથી આવ્યું? લેમડા બરાબર 0.693 ટાઉ 1/2, કારણ કે ટાઉ 1/2 બરાબર 0.693 બાય લેમડા એવું લખાય. તો 0.693 અડધા આવ્યું 5 કલાક કીધું આ ટી, આ 2 ગુણ્યા 0.693 ઇક્વલ ટુ, જો log 2 હોય તો 0.3010, ln2 હોય તો એટલા બરાબર 0.693 બાય 5 ઇન્ટુ ટી, આ બે કેન્સલ થઈ જાય તો ટી બરાબર કેટલી કલાક આવશે? 10 કલાક આવશે. જો હવે હું સમજાવું, બરાબર સમજજો. આલ્ફા કણનું ઉત્સર્જન કરતા એક તત્વનો 1 મોલ જથ્થો એક પાત્રમાં મૂકેલો છે જે તેમનો સંગ્રહ કરે છે. તે તત્વનું અર્ધાયુ 5 કલાક છે. જે તત્વો એક પાત્રમાં મૂકેલો છે એ આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે અને એને શું કરેલો છે? સંગ્રહ કરેલો છે. અને એ જે ઉત્સર્જન થાય છે ને એનો અર્ધાયુ 5 કલાક. તે પાત્રમાં 4.5 × 10^15 × 10^23 આલ્ફા કણોનો સંગ્રહ થવા માટે કેટલો સમય લાગશે? હવે આટલા જે આલ્ફા કણો છે એ અંદર સંગ્રહ રાખવા છે બરાબર, તો એના માટે લાગતો સમય કેટલો? તો ટોટલ તો આટલા છે જ બરાબર, આટલાનું ઉત્સર્જન કરવાનું છે આપણે ખાલી બરાબર. તો વૈધા ઘટ્યા એ જે થયા ને એ શું થયા? હજી ઉત્સર્જન થવાનું ધારો કે વાર છે, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા થઈ બરાબર. પછી શું કરાય? n બરાબર n0 e⁻ લેમડા ટીનો ઉપયોગ કરી કિંમત મૂકી, સાદુરૂપ આપવાનું સમયને કરતાં કરતી. તો આટલા એટલે તો કે 4.515 10^23 સંગ્રહ કરવા માટે લાગતો સમય કેટલો જોશે? 10 કલાક જેટલો સમય જોશે બરાબર. ચાલો હવે આવે છે 105. રેડિયો એક્ટિવ તત્વ એક્સનો અર્ધ જીવનકાળ 3 કલાક છે. એક્સનું વિભાજન થઈ સ્થાયી તત્વ વાય બને છે. એટલે એક્સ કંઈક અસ્થાયી હશે એમાંથી વાય બને છે. એક્સના જન્મ બાદ ટી સમયે એક્સ અને વાયના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર 1.15 છે. એક્સનો જ્યારે જન્મ થાય ને ત્યારે એક્સ વાયનો ગુણોત્તર 1:15 છે. તો ટીનું મૂલ્ય નીચેનામાંથી કયું હશે? ટી સમયે જન્મ થાય ત્યારે કીધું, તો ટી જે છે એ ખરેખર કેટલો હોવો જોઈએ તે પૂછ્યું. તો જો સમય અર્ધાયુ એક્સ તત્વના ન્યુક્લિયસની સંખ્યા n1, વાય તત્વના ન્યુક્લિયસની સંખ્યા n2, n0 - n1. શું કામે વાય તત્વના? કારણ કે આટલાનું ઉત્સર્જન થાય તો વાયમાં વધે કેટલા? મૂળ તત્વ જે છે ને એમાંથી n1 બાદ કરો એટલા વધે, અને ગુણોત્તર છે n1/n2. n1/n2 એટલે એક્સ અને વાયનો ગુણોત્તર. જો આપણી પાસે અર્ધાયુ 0 વર્ષ હોય ત્યારે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એટલે એક્સમાં n0 હોય ત્યારે કોઈનું ઉત્સર્જન નથી થયું ત્યારે આ ઇન્ફિનિટી મળે. 3 કલાક બાદની શું વાત આવે? તો કે 3 કલાક બાદ અહીંયા અડધું થઈ જાય. તો અડધું જે છે n0/2 તમે અહીં મૂકો તો અહીંયા n0/2 બેમાં અડધા અડધા થઈ જાય. તો ગુણોત્તર 1 જેમ કેટલો આવે? 1. 6 કલાકની વાત કરો n0/4 તો
તો અહીં 3n0/4 ગુણોત્તર લ્યો તો 1.1:3 એવું થઈ જશે, બરાબર. પછી 9 કલાક બાદની વાત આવે તો n0 બાય કેટલા થઈ જાય 8, તો અહીંયા 7n0 બાય કેટલા થઈ જાય 8, તો અહીંયા 1:7. 12 કલાક બાદની વાત આવે તો n0/16, n15n0/16, ટૂંકમાં n1 અહીં મૂકતું જવાનું, પછી ગુણોત્તર લેતા જતો 1:15. પ્રશ્ન શું પૂછ્યો જુઓ. હવે તમને શું કીધું, ટી સમયે x અને y-ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર 1:15, એટલે આટલો ગુણોત્તર થાય તો ટીનું મૂલ્ય કેટલું હોય, ત્યારે કેટલો સમય હશે, તો આપણે કહેવાનું 12 કલાક હશે પૂરું. એક્શન 6. રેડિયો એક્ટિવ તત્વ એક્સનું અર્ધાયુ બીજા તત્વ વાયના સરેરાશ જીવનકાળ જેટલું છે, તો પ્રારંભમાં બંનેમાં પરમાણુની સંખ્યા સમાન છે. તો પ્રારંભમાં વાયનો વિભાજન દર એક્સના વિભાજન દર કરતાં વધુ હશે એવું આપણે જવાબ આવે છે. તો ટાઉ 1/2 એક્સ બરાબર ટાઉ વાય બે સમાન છે એવું કીધું. આનો અર્ધ જીવનકાળ એટલે આનો અર્ધાયુ આનો જીવનકાળ આના બરાબર 0.693 લેમ્બડા એક્સ એવું લખાય, આના બરાબર લેમ્બડા વાય લખાય. તો લેમ્બડા વાય ઇક્વલ ટુ 1.44 લેમ્બડા એક્સ, તો લેમ્બડા વાય ગ્રેટર ધેન લેમ્બડા એક્સ. તો જોવો જી વાયનો વિભાજન દર એક્સ કરતાં કેવો છે, વધારે છે, એટલે લેમ્બડા વાય મોટો, એ જવાબ આવશે. 107. બે તત્વ એક્સ અને x1 અને x2 ના ક્ષય નિયતાંકો અનુક્રમે 10 લેમ્બડા અને લેમ્બડા છે. ક્ષય નિયતાંક આપી દીધા x1 અને x2 ના. જો પ્રારંભમાં તેમના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય, શરૂઆતમાં ન્યુક્લિયસ સંખ્યા કેવી હોય, સમાન હોય, તો કેટલા સમય બાદ x1 x2 ના ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર 1/e થશે. કેટલા સમય બાદ x1 અને x2 ના ગુણોત્તર ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર 1/e જેટલો થશે. તો આપણે અહીં લખાય લેમ્બડા x1 કેટલું આપ્યું, 10 લેમ્બડા. લેમ્બડા x2 કેટલું આપેલું છે આપણે, ખાલી લેમ્બડા. તો પ્રારંભમાં બંને તત્વ માટે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, પ્રારંભમાં બંને તત્વ માટે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા બરાબર n0. બંને તત્વો માટે સમાન કીધા છે એટલે ક્ષય નિયતાંક અલગ અલગ છે, એટલે કે બહાર જે આવતા તત્વો જે ઉત્સર્જન થાય એ અલગ અલગ છે, તત્વો સમાન છે એટલે n0. તો x1 માટે t સમયે n1, x2 માટે t સમયે n2. બચેલા સંખ્યા છે આ, બરાબર. x1 માટે કંઈક t સમય જાય તો એટલા ને એટલા, બરાબર. ધારો કે t સમયે n1/n2 બરાબર 1/e થાય એવું તમારે ધારી લેવાનું, કારણ કે આટલા માટે સમય મેળવવો છે તો n/n2 t સમયે કેટલું થાય, 1/e જેટલું થાય છે. તો n1/n2 બરાબર n0e લેમ્બડા, લેમ્બડા એટલે 10 લેમ્બડા t છેદમાં n0e લેમ્બડા t ઇક્વલ ટુ 1/, કેટલું e. તો આ તો બે કેન્સલ થઈ ગયું, તો લેમ્બડા t ના છેદમાં e10 લેમ્બડા t બરાબર 1/e. માઇનસ ઉપર ઘાત છે, નીચે આવે પ્લસ, નીચે ઘાત માઇનસ છે, ઉપર જાય પ્લસ, સામે એમનો. તો 1/e બરાબર e લેમ્બડા t માઇનસ 10 લેમ્બડા t. e -1 e માઇનસ લાઈન લેમ્બડા સામે સામે પ્લસ, તો e કેન્સલ થઈ જાય, તો 9 લેમ્બડા t બરાબર 1.
તો ટી બરાબર 1/9 લેમડા. પછી આવે છે 109. જો રેડિયોએક્ટિવ તત્વનું અર્ધાયુ T1/2 હોય તો તેના નમૂનામાં T1/2 એવું આપેલું. જુઓ, તેના નમૂનામાં T1/2 તમારે આવો સુધારો કરવાનો છે all/2. ટૂંકમાં શું કીધું? રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ T1/2 હોય તો તેના નમૂનામાં T1/2 એમ લખવાનું. રકમમાં એટલો સુધારો કરવાનો. સમય બાદ મૂળ જથ્થાનો કેટલા ગણો જથ્થો બચેલો હશે? બચેલો જથ્થો મેળવવાનો તો n/n0 બરાબર 1/2n અથવા n બરાબર n0/2n તો 1/2t/τ1/2 બરાબર ઇક્વલ ટુ 1/2 સમય કેટલો છે? τ1/2/2 હોલ ઓવર τ1/2. આ બે કેન્સલ થઈ જાય, બગડો છેદમાં આવે. ઉપર કેટલી વધી? 1/2 સોરી. તો આના બરાબર 1/2 કેટલું વધ્યું? 1/2 તો 1/√2 જવાબ થશે. હવે છે 131. બાકી થિયરિટિકલ છે, યાદ રાખવાના છે. કેટલાક પરંપરિત રૂપાંતરણોમાં પ્રારંભિક તત્વ ZX અને અંતિમ તત્વ Z'(X') છે. આ દરમિયાન ઉત્સર્જિત આલ્ફા અને બીટા માઇનસ કણોની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી કયા સૂત્રો દ્વારા મળે? તો ZX is give Z'(X') પ્લસ x જેટલા ધારો કે આલ્ફાનું ઉત્સર્જન થાય છે અને y જેટલા ધારો કે બીટા માઇનસનું ઉત્સર્જન થાય છે. કેટલા ઉત્સર્જન થાય એ આપણે ખબર નથી, એટલે આપણે ધારી લીધું. ધારો કે x જેટલા આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે અને y જેટલા બીટા કણનું ઉત્સર્જન થાય છે. તો જુઓ જી, a બરાબર a' પ્લસ 4x, a બરાબર a' પ્લસ 4 ઇન્ટુ x. તો 4x બરાબર શું લખાય? a માઇનસ a'. તો x બરાબર શું થયું? a માઇનસ a'/4. ચાલો, એક મળી ગયું આપને. આલ્ફા માટેનું સૂત્ર મળી ગયું, a માઇનસ a'/4 બરાબર. તો એ ઓપ્શનમાં છે અને ડી ઓપ્શનમાં છે. તો આપણે y મેળવવું પડશે. તો y મેળવવા માટે શું કરશું? તો કે z ઇક્વલ ટુ z' માઇનસ પ્લસ 2x અને માઇનસ y. તો z' પ્લસ 2x આ મળી ગયું, a માઇનસ a'/4 માઇનસ y. તો z' માઇનસ z y ને કરતા કર્યા છે. તો આ બધું સામે વયું જાય તો શું થશે? અહીંયા બે કેન્સલ થઈ જાય, 2 વધે, વત્તા a માઇનસ a'/2 આટલું મળશે. બરાબર. તો કયો જવાબ આવશે? એ જવાબ આવશે. જોવો જી, આ સૂત્ર ઉપરથી તમે એની શું મેળવી શકો? કિંમત મેળવી શકશો. બરાબર. ચાલો આગળ જઈએ. 132. આલ્ફા ક્ષય અને બીટા ક્ષય માટે એક તત્વના અર્ધાયુ અનુક્રમે 4 વર્ષ અને 12 વર્ષ હોય. 12 વર્ષ પછી એક્ટિવિટીની મૂળ એક્ટિવિટીની કેટલા ટકા હશે? તો 32 નહીં, 33. 1/τ 1/2 આલ્ફા પ્લસ 1/τ 1/2 બીટા. તો 1/τ 1/2 બરાબર
1/4 પ્લસ 1/12, તો ટાઉ 1/2 એટલે કે અર્ધાયુ 3 વર્ષ મળશે. તો હવે ટાઉ 1/2 એ 0 હોય ત્યારે 100%, 3 વર્ષ હોય ત્યારે 50%, પાછા બીજા 3 વર્ષ ત્યારે 25%, પાછા 3 વર્ષ ત્યારે 12.5%, પાછા 3 વર્ષ ત્યારે 6 કેટલા 25%. 12 વર્ષે કીધું 3, 6, 9 અને 12 વર્ષે કેટલા ટકા મળે? 6.25% મળશે. ચાલો 143 છે એમાં બીટા છે ને એની ઉપર બીટા માઇનસ એવું લખવાનું છે 143માં, બરાબર. 153 છે એમાં ચોકડી મારવાની છે કારણ કે આ આલેખમાં એવું કીધું પણ આલેખ કે આપેલો નથી. ઓકે, (169) છે E બરાબર ડેલ્ટા MC સ્ક્વેરનું સૂત્રનો ઉપયોગ કરી દળ ક્ષતિ જે 10⁻³ લઈ લેવાનું. શું કામે? કારણ કે 0.1/100. 172માં જવાબ આવશે એ જવાબ આવશે એમાં, બરાબર. કારણ કે એક ન્યુક્લિયર પ્રક્રિયા A1 + A2 is give A3 + A4 નો વિચાર કરો. B1 B2 B3 B4 અનુક્રમે A1 A2 A3 4 ના બંધન ઉર્જાઓ હોય તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક બને તે માટે કઈ શરત લાગુ પડે? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આનાથી પ્રક્રિયકો કુલ બંધન ઉર્જા કરતાં નિપજોની કુલ ઉર્જા કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. નિપજની વધુ હોય છેલ્લે મળે એ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ, બરાબર. 178 જો હાઇડ્રોજનમાંથી હિલિયમ થવાની પ્રક્રિયામાં દળ ક્ષતિ 0.5% હોય તો 1 કિલોગ્રામ હાઇડ્રોજન વપરાઈને હિલિયમ બને ત્યારે ઉદ્ભવતી ઉર્જા કેટલી? તો E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર, તો 0.5/100 ગુણ્યા 3 × 10⁸ સ્ક્વેર, તો અહીંયા 4.5 ગુણ્યા 10⁻14 જૂલ, તો કિલો 1 કિલોવોટ અવર એટલે 3.6 ગુણ્યા 10 કેટલી 6 જૂલ, કારણ કે જવાબ કિલોવોટ અવરમાં આપેલા. કુલ ઉર્જા છે એમાં 4.5 ગુણ્યા 10⁻14માં 3.6 ગુણ્યા 10⁻6 ભાગી નાખો તો 1.25 ગુણ્યા 10 કેટલી મળશે? 8 કિલોવોટ અવર, બરાબર. તો MCQ જે છે એ સંપૂર્ણપણે અહીંયા જેટલા ગણાવવા જેવા MCQ હતા એ બધા પૂરા થાય છે, બરાબર. આગળ આપણે લગભગ એકાદું ચેપ્ટર ચાલુ કરશું પરમાણુ કરી કે તરંગ પ્રકાશશાસ્ત્ર કરી, બરાબર. લગભગ તો તરંગ પ્રકાશશાસ્ત્રની શરૂઆત કરશું ચેપ્ટર નંબર 10ની. તો અહીંયા ન્યુક્લિયસ જે છે એ સંપૂર્ણપણે આપણે અહીંયા શું થશે? પૂરું થશે, બરાબર. અને બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ વાંચવામાં થોડુંક ધ્યાન રાખજો, કારણ કે હવે આપણા માટે સમય જે છે એ ખૂબ વધારે નથી આપણી પાસે, બરાબર. ખૂબ જ ઓછા સમયની અંદર આપણે વધુ ભેગું કરવાનું છે. શરૂઆતની અંદર તો શું છે, આપણે બરાબર લેક્ચર અમુક વિદ્યાર્થીઓ જોયા નથી, એમને જવા દીધા છે, બરાબર. એટલે હવે તમે જે તૈયારી કરજો એ બરાબર તૈયારી કરજો, નહીંતર શું થશે તો કે આપણે આગળ પરીક્ષાની અંદર તકલીફ થશે. આ એક મોકો કહેવાય. મોકો શું છે? ઓછા માર્ક્સે સારી કોલેજની અંદર એડમિશન લેવા માટેનો, બરાબર. થોડુંક ધ્યાન રાખવું અને બરાબર તૈયારી કરવી. તો અહીંયા સુધી આપણે રાખીશું. થેન્ક યુ વેરી મચ.